પણ આ એક વ્યક્તિની એવી બેદરકારી હતી કે જેના લીધે 20 નિર્દોષ માણસોએ પોતાનો જીવ ગુમાવ્યો. દુનિયામાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની છે, પણ ઘણી ઘટનાઓ સાંભળીને આપણને સમજાય નહીં કે આ વાત ઉપર આપણે શું રિએક્શન આપવું. મને ખબર છે તમને આ બધી વાતો અત્યારે ઉખાણા જેવી લાગતી હશે, પણ તમે જ્યારે સ્ટોરી સાંભળશો એટલે આ બધી વાત તમને સમજાઈ જશે. એટલે હવે સસ્પેન્સ વધાર્યા વગર સીધો સ્ટોરી ઉપર આવું. તો હેલો ફ્રેન્ડ્સ, આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં હશો. આજની સ્ટોરી 14 વર્ષ પહેલાંની છે, 2010ની છે. 25 ઓગસ્ટ 2010ની સ્ટોરી છે. આફ્રિકા મહાદ્વીપમાં ઘણા નાના નાના દેશ આવેલા છે. એમાંનો એક દેશ છે ડેમોક્રેટિક રિપબ્લિકન કોંગો. આશરે 11 કરોડની આસપાસ ત્યાંની વસ્તી છે. આફ્રિકી મહાદ્વીપના જે મોટાભાગના દેશો છે એ દુનિયાના બીજા દેશ કરતાં મોટાભાગે ગરીબ અને પછાત છે. એટલી બેરોજગારી છે, ભૂખમરી છે. જે બેઝિક સુવિધાઓ, બધી ફેસિલિટીઝ હોવી જોઈએ એ બેઝિક ફેસિલિટીઝ જ નથી. સારી હોસ્પિટલ કે નહીં સારા રોડ રસ્તા. એ લોકોને જોઈને આપણને એવું લાગે કે આ લોકો હજી 21મી સદીમાં પહોંચ્યા જ નથી. ત્યાંના લોકો આવી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે. મોટાભાગની જે વસ્તી છે એ દૂરના ગામડાઓમાં વસવાવાળી છે અને ટ્રાન્સપોર્ટ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટાભાગે રોડ રસ્તાનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને મેં જેમ તમને કીધું એમ ત્યાંના રોડ રસ્તાની હાલત સાવ ખરાબમાં ખરાબ, સાવ બિસ્માર હાલત. મોટા મોટા ખાડા ખબડા. અને ત્યાંય ઘણા લોકો મિડલ ક્લાસ. હવે એને મિડલ ક્લાસ કહેવા કે નહીં, આપણે આમ તો બધી જગ્યાએ ટ્રેન પહોંચી ગઈ છે, છતાં પણ ઘણા લોકલ લોકો આજે પણ બસને વધારે પ્રેફર કરે છે. અને આમ જોવા જઈએ તો સરકારી બસની હાલત પણ આપણે સારી છે. હવે બન્યું એવું કે રોડ રસ્તાની તો હાલત ખરાબ હતી, જેના લીધે ઘણી એરલાઇન્સ કંપનીને આ જગ્યાએ સ્કોપ દેખાણો અને ધીમે ધીમે કરતાં ઘણી એરલાઇન્સ કંપની અહીંયા આવી અને સર્વિસ દેવાની ચાલુ કરી. હવે આ સર્વિસ લોકલ રૂટ માટે હતી. જેમ કે ઉદાહરણ તરીકે રાજકોટથી ગોંડલ, ગોંડલથી વીરપુર, વીરપુરથી જેતપુર, આવી રીતના લોકલ રૂટ ઉપર આ પ્લેન ચાલવાનું હતું, ઉડવાનું હતું. આપણે મોટા ભાગે ચાલતા હોય ને, ઉડતા ન હોય ને એટલે ભૂલથી બોલાઈ ગયું. એટલે આ લોકલ બસની જેમ પ્લેનની સર્વિસ ચાલુ કરી. ઉદાહરણ બસનું મેં એટલા માટે થઈને આપ્યું કેમ કે મોટાભાગે લોકલ બસ છે એ એક જગ્યાએથી ઉપડે બીજી જગ્યાએ જાય, ત્યાં પેસેન્જર નવા ચડાવે, ઉતારે, પછી નક્કી કરેલા રૂટ ઉપર જાય ને ત્યાંથી પાછું આવે. અને આવા ઘણાય ચક્કર મારે. એટલે આ પ્લેનનો કોન્સેપ્ટ એવી રીતનો હતો કે 15-15, 20-20 મિનિટના ગાળે પ્લેન લેન્ડ કરે અને ત્યાંથી ટેક ઓફ કરે. જેમ કે 10 વાગે એક જગ્યાએથી પ્લેન ઉડ્યું, ત્યાંથી 10:15 એક જગ્યાએ લેન્ડ થયું, ત્યાંથી એણે પાછું ટેક ઓફ કર્યું, ત્યાંથી પાછું 10:30 એક જગ્યાએ લેન્ડ થયું. એટલે 5-6 જગ્યાએથી પેસેન્જરને લેવાના અને ઉતારવાના. આ રીતનો આખો આ કોન્સેપ્ટ હતો. એટલે એક રીતે આ લોકલ બસ જેવી જ સર્વિસ હતી. આ ટાઈપની એક એરલાઇન્સ કંપની હતી, એનું નામ હતું ફેલ એરલાઇન્સ. એની પાસે 20 સીટર પ્લેન હતા, એક પાયલોટ અને એક કો પાયલોટ, અને 19 જેટલા પેસેન્જર સમાય એટલી કેપેસિટી હતી આ પ્લેનની. આ ટાઈપના નાના પ્લેન હતા, 2 એન્જિનવાળા. નેપાળમાં પણ આવી ઘણી એરલાઇન્સ કંપની છે જે સર્વિસ આપે છે. એવી જ રીતના કોંગોમાં હતું. 25 ઓગસ્ટ અને સવારના 9 વાગ્યાની આસપાસની આ વાત છે. આ ફેલ એરલાઇન્સ કંપનીનું એક પ્લેન ઉડવા માટે તૈયાર હતું અને એને 2 કલાકમાં 5 જેટલી જગ્યાએ જઈ અને ત્યાંથી પાછું જે મેઇન એરપોર્ટ હતો ત્યાં આવવાનું હતું. અને એરપોર્ટ એટલે ખંડેર જેવું મકાન હોય, ખુલ્લું મેદાન હોય, એક પ્લેન ત્યાં ટેક ઓફ કરી શકે, લેન્ડ કરી શકે એવી જગ્યા હોય. એ આ એરપોર્ટ 25 ઓગસ્ટ 2010ના દિવસે કોંગોની રાજધાનીમાંથી એક પ્લેન ઉડે છે. મેં જેમ તમને કીધું એમ એને 5 જેટલી જગ્યાએ ફરતા પાછું આ કોંગોની જે રાજધાની હતી ત્યાં જ પાછું આવવાનું હતું. રાજધાની કિંગશાસા કોંગોનું કેપિટલ છે. હવે કિંગશાસાથી એને જવાનું હતું 9:30 વાગે પ્લેન ઉડે છે અને એને જવાનું હતું નડેલા. ત્યાર પછી નડેલાથી એને જવાનું હતું કીરીથી બકોરોથી સિમિંદાથી બદુદુ. એટલે થઈ ગઈ 5 જગ્યા. ત્યાંના નામ સાંભળીને આપણને દાંત આવે. અને આવી રીતે તો આપણે બસમાં જતા હોઈએ છીએ. તો આ પ્લેન 9:30 વાગે 21 જણાને લઈને ઉડે છે. હવે જે પેસેન્જર ચડતા એ પાછા એકલા તો ચડતા નહીં, પોતપોતાનો સામાન લઈને ચડતા. ક્યારેક તો મુરગા લઈને ચડી જતા. કોઈ જાતનું કાંઈ ચેકિંગ કે એવું તો હતું નહીં. અને આ કાંઈ નવીન વાત નહોતી. મોટાભાગે બધા ગામડાના લોકો જ હતા, લોકલ લોકો. હું તમને અત્યારે પ્લેનની વાત કરું છું, પણ તમે તો બસને જ ઇમેજિન કરો. એટલે લાકડાના ભારા અને પોટકા ને એવું બધું લઈને માણસો ચડી જતા હતા. અને સામાન રાખવાની સિસ્ટમ એવી રીતે હતી કે પ્લેનમાં પાછળની સાઈડ બધાય સામાન રાખતા અને આગળની સાઈડ બધાય બેસી જતા. બેન્ચ ટાઈપના, બાકડા ટાઈપના બનાવેલા હોય એમાં માણસો બધા બેસી જતા. પ્લેન હજી ઉડે ત્યાં 10-15 મિનિટમાં એકાદો સ્ટોપ આવતો હોય. તો આવી રીતના 3-4 સ્ટોપ વયા ગયા હતા.
હવે ત્યાર પછીનો સ્ટોપ આવવાનો હતો બંદુદુ, એટલે બંદુદુમાં પ્લેનને લેન્ડ થવાનું હતું. અત્યાર સુધીમાં 4-5 જગ્યાએથી પેસેન્જરને ચડાવ્યા હતા, ઉતાર્યા હતા અને હવે પ્લેનને બંદુદુ પહોંચવાનું હતું. પણ બંદુદુમાં લેન્ડ કરે એ પહેલાં જ પાયલોટને એવું લાગ્યું કે કાંઈક ટેકનિકલ ફોલ્ટ છે. પાયલોટે કંટ્રોલ કરવાની ઘણી કોશિશ કરી પણ પાયલોટથી પ્લેનને કંટ્રોલ જ ન થયું અને આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયેલું પ્લેન બંદુદુ એરપોર્ટથી 1 મીલ પહેલાં એક ગામડું હતું. આ ગામડામાં એક ઘરની છત ઉપર આ પ્લેન સીધું આવીને પડ્યું ને સીધા 2 કટકા થઈ ગયા. પણ એક વાત સારી હતી કે પ્લેનમાં આગ ન લાગી અને ત્યાં રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ. હવે 21 લોકોમાંથી 20 લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. 21 લોકોમાંથી એક વ્યક્તિ બચી ગયો હતો પણ એની હાલત બહુ ગંભીર હતી એટલે એને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો. આ એરલાઇન્સ કંપનીનો જે માલિક હતો એ જ આ પ્લેનને ઉડાડતો હતો અને એની ભેગો જે કો પાયલટ હતો એ એક બ્રિટિશ નાગરિક હતો. એનું નામ હતું વિલ્સન, જે કો પાયલોટ હતું એનું, અને જે પાયલોટ હતો એનું નામ હતું ડેની ફિલ્મેટ અને એ જ આ પ્લેનને ઉડાડતો હતો અને એ જ આ એરલાઇન્સ કંપનીનો માલિક હતો. તો આ અકસ્માતમાં જે 20 લોકોનું મૃત્યુ થયું હતું એમાં આ 2 લોકોનું પણ મૃત્યુ થઈ ગયું હતું, પાયલોટ અને કો પાયલોટનું. એક વ્યક્તિ બચ્યો હતો પણ એની હાલત બહુ ગંભીર હતી, કોમામાં હોય એવી હાલતમાં હતો. હવે ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું અને આમે જે આ કોંગોમાં આ ફેલ એરલાઇન્સ સર્વિસ આપતી હતી એ બહુ બદનામ, જે યુરોપિયન દેશ છે એની અંદર બહુ બદનામ હતી. કેમ કે ઘણીવાર તો ઘણા દેશ આ એરલાઇન્સના પ્લેનને પોતાના હવાઈ ક્ષેત્રમાં ઉડવા પણ ન દેતા, છૂટ પણ ન આપતા. તો હવે ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું. કોંગોની ઓથોરિટીએ હવે તપાસ ચાલુ કરી. ત્યાર પછી એણે પોતાનો રિપોર્ટ આપ્યો કે જો કે પ્લેન એક ગામમાં એક છત ઉપર પડ્યું છે અને આગ નથી લાગી, પ્લેનના કટકા થઈ ગયા છે. એનો મતલબ છે કે પ્લેનમાં ફ્યુલ પૂરું થઈ ગયું હશે અને પ્લેન ક્રેશ થઈ ગયું છે. જો પ્લેનમાં ફ્યુલ હોત તો આગ લાગી શકતી હતી. અને આ અકસ્માતમાં જે કો પાયલટ હતો એ એક બ્રિટિશ નાગરિક હતો એટલે બ્રિટનની પણ ફરજ હતી કે આ અકસ્માતની તપાસ કરવી કે આ અકસ્માત કેવી રીતના થયું છે. હવે કોંગોની ઓથોરિટીએ કીધું કે અમે તો તપાસ કરી હતી જેની અંદર અમને જાણવા મળ્યું કે પ્લેનનું ફ્યુલ પૂરું થઈ ગયું હશે. પણ આ જવાબથી બ્રિટનને સંતોષ ન થયો. ત્યાર પછી બ્રિટને પોતાની એક સ્પેશિયલિસ્ટ ટીમને મોકલી અહીંયા. એક રીતે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન થાય એટલા માટે થઈ. ઇન્વેસ્ટિગેશન થતું રહ્યું અને અંતે તો જવાબ તો એ જ મળ્યો કે પ્લેનમાં ફ્યુલ પૂરું થઈ ગયું હશે એટલે આ અકસ્માત થઈ ગયો. અને હવે ધીમે ધીમે સમય વીતતો ગયો અને માણસો પણ આ વાતને ભૂલતા ગયા. ધીમે ધીમે ઘણો સમય વીતી ગયો અને આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા. અચાનક જે આ પ્લેનની અંદર એક વ્યક્તિ બચી ગયો હતો એ રિકવર થઈ ગયો અને એકદમ ફિટ અને ફાઇન હતો. હવે જ્યારે આ વ્યક્તિએ આ ઘટનાનું વર્ણન કર્યું, બધાને આ વાત કરી, ત્યારે આજે પણ લોકો માનવા માટે તૈયાર નથી કે કોઈ કારણ આવું પણ હોઈ શકે કે જેના હિસાબે આવું અકસ્માત બની શકે. હવે આ વ્યક્તિએ પહેલેથી બધી વાત કરી કે જ્યારે હું પ્લેનની અંદર સવાર હતો ત્યારે એક એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયું, ત્યાંથી ઘણા નવા પેસેન્જર ચડ્યા અને આ એરપોર્ટ હતું સેમેત્રા. આ એરપોર્ટ ઉપરથી ઘણા પેસેન્જર ચડ્યા. બધા પોતપોતાનો કંઈક ને કંઈક સામાન લઈને ચડતા હતા, પોટકા ને કોથળા ને શાકભાજી ને, કોઈ તપાસ કરવાવાળું હતું નહીં, કોઈ કાંઈક એવાવાળું હતું નહીં. તો આ દરમિયાન એક વ્યક્તિ ચડે છે. આ વ્યક્તિ પાસે એક પોટકા જેવું હતું મોટું બધું. તો આ પોટકા જેવું સામાન લઈ અને એ ચડે છે. ત્યાર પછી જે પ્લેનની પાછળનો એરિયા હતો, જે લગેજ રાખવાનો જે એરિયા હતો, જ્યાં બધા પોતપોતાનો લગેજ રાખતા હતા, ત્યાં આ વ્યક્તિએ આવી અને સીધું એ પોટકું પોતાનું ત્યાં એ લગેજવાળા એરિયામાં રાખી દીધું. ત્યાર પછી થોડીક વારમાં તો પ્લેન હવામાં હતું. હવે જ્યારે પ્લેન હવામાં હતું ત્યારે મારું ધ્યાન આ પોટકા ઉપર ગયું. તો આ પોટકામાંથી મને 2 આંખ દેખાણી. હવે મારી જેમ ઘણા લોકોએ આ આંખ જોઈ. હવે આંખ જોઈને બધા વિચારમાં પડી ગયા, બધા એકબીજાની સામે જોવે. હવે કોઈને કાંઈ સમજાય એ પહેલાં પોટકાનું મોઢું છૂટી ગયું. હવે જ્યારે આ પોટકાનું મોઢું ખોલ્યું ત્યારે અંદરથી એક ખતરનાક મગરમચ્છ બહાર આવ્યો. હવે મગરમચ્છ જેવો બહાર આવ્યો, બધાયનું આ મગરમચ્છ ઉપર ધ્યાન પડ્યું એટલે બધા પેસેન્જર રાડોરાડ અને આમથી આમ ભાગવા માંડ્યા. હવે જે મગર હતો એ જે પ્લેનના પાછળનો એરિયા હતો એમાં તો જઈ શકે એમ નહોતો. એટલે એણે હવે મગરમચ્છે હવે પેસેન્જર બાજુ આગળ આવવાનું ચાલુ કર્યું. એટલે બધા પેસેન્જર પોતાનો જીવ બચાવવા માટે કોકપીટ બાજુ ભાગ્યા. કોકપીટ મીન્સ પ્લેનનો આગળનો એરિયા. હવે હાલત એવી થઈ ગઈ કે મગરમચ્છ ધીમે ધીમે આગળ વધતો ગયો અને માણસો પોતાનો જીવ બચાવવા માટે થઈને કોકપીટમાં એકની ઉપર એક ઢગલો થવા માંડ્યા. માણસો પોતાનો જીવ બચાવવા માટે બને એટલા કોકપીટ બાજુ જવા માંડ્યા. એના લીધે જેટલા પેસેન્જર હતા એ બધા કોકપીટમાં ભેગા થઈ ગયા.
બધુંય વજન આગળ કોકપીટ સાઈડ આવી ગયો હતો. હવે પાયલોટ અને કો પાયલોટે કંટ્રોલ કરવાની ઘણી કોશિશ કરી. હજી એ લોકો કાંઈ સમજે એ પહેલાં તો બધુંય વજન જે પ્લેનનો આગળનો ભાગ હતો એ બાજુ આવી ગયો. 19 વ્યક્તિ હતા. 19 વ્યક્તિનું વજન એકારે પ્લેનની આગળની સાઈડમાં આવી ગયો. પ્લેનની પાછળની સાઈડની જે જગ્યા હતી એ આખી ખાલી હતી. વજન બધું થઈ ગયો આગળની સાઈડ. એટલે પ્લેન હવે આગળની સાઈડમાં નમ્યું. દેશી ભાષામાં કહી તો ઊંધે માથે થઈ ગયું અને સીધું એક ગામની અંદર એક મકાનના છત ઉપર સીધું આવીને પડ્યું અને 2 કટકા થઈ ગયા. એટલે આ બધી વાત આ વ્યક્તિએ ડિટેલથી કીધી. ત્યાર પછી આ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તો પછી મગરમચ્છનું શું થયું? એ મગરમચ્છ બચી ગયો કે બધા એની યારે મરી ગયો? તો એ વ્યક્તિએ કીધું કે જ્યારે હું નીચે હતો, જમીન ઉપર પડ્યો હતો ઘાયલ હાલતમાં, ત્યારે અમને બધાને એ જ વાતની વધારે બીક લાગતી હતી કેમ કે એ મગર અમારી આજુબાજુમાં જ આટા મારતો હતો. જ્યારે પ્લેન નીચે પડ્યું અને 2 કટકા થઈ ગયા અને હું ઘાયલ હાલતમાં હું જ્યારે નીચે પડ્યો હતો ત્યારે મારી આંખ ખુલી અને મેં એને મગરમચ્છને મારી બાજુમાંથી નીકળતા જોયો હતો. પણ ત્યાં ઘણું માણસો ભેગું થઈ ગયું કેમ કે ગામનો એરિયા હતો, ગીચ વિસ્તાર હતો. હવે આ જ્યારે માણસો આવ્યા અને એ બધાએ જોયું તો આ લાસુ વચ્ચે એને એક મગરમચ્છ દેખાણો. એટલે ગામના લોકોએ બધાએ ભેગા થઈને આ મગરમચ્છને મારી નાખ્યો. હવે આશ્ચર્યજનક વાત એ હતી કે પ્લેન ઉપરથી નીચે પડ્યું અને 20 લોકોનું મૃત્યુ થઈ ગયું ને જેના લીધે આ ઘટના બની આખી. પ્લેન નીચે પડ્યા પછી એ મગરમચ્છ જીવતો હતો, ત્યાર પછી પાછળથી માણસોએ એને માર્યો હતો. અને આ સ્ટોરી જ્યારે ઇન્ટરનેશનલ મીડિયાના કાને પડી ત્યારે ચારેય બાજુ આ ચર્ચા થવા માંડી કે કેવી રીતે એક પેસેન્જર મગર લઈને પ્લેનમાં ચડી શકે અને ત્યાં જે માણસો હશે એ માણસોની કેટલી મજબૂરી છે કે એ ક્યાંય ભાગી નહોતા શકતા અને એક વ્યક્તિની ભૂલથી 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એટલે તો મેં કીધું મોટાભાગના અકસ્માતમાં બીજાની ભૂલના લીધે જ નિર્દોષ લોકોનો જીવ જતો હોય છે. આ પ્લેનમાં ફસાયેલા જે લોકો હતા, જેની સામે મગરમચ્છ હતો, જેના માટે ક્યાંય ભાગવાનો રસ્તો નહોતો, આ લોકોની પોઝિશનને આપણે થોડીક વાર માટે ફીલ કરીને તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. તો આ હતી આજની એક આશ્ચર્યજનક સ્ટોરી. આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શક્યા. તો ચાલો ફરી પાછા મળીએ આવી કંઈક નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.